મિત્રો, આપણે પાછળના લેક્ચરમાં મોલ સંકલ્પના વિશે અભ્યાસ કર્યો હતો. મેં તમને કહ્યું હતું કે ટોપિક ખૂબ જ મહત્ત્વનો છે. એક મોલ એટલે કેટલા, સંખ્યા કેટલી. મોલ વિશે અગાઉ પણ આપણે ચેપ્ટરની શરૂઆતમાં પણ ભણ્યા હતા કે પાયાના મૂળભૂત 7 એકમો છે. એ 7 એકમો પૈકીનો આ એક એકમ છે મોલ, જે સંખ્યા દર્શાવે છે. અને એક મોલ એટલે કેટલી સંખ્યા, તો 6.022 × 10⁻23 જેટલી સંખ્યા થાય. આ સંખ્યાની શોધ કોને કરી, તો આ સંખ્યાની શોધ એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે કરી. એટલે આ સંખ્યાને એવોગેડ્રો આંક પણ કહેવામાં આવે છે. સંખ્યા કેવી રીતે નક્કી કરી, તો એ પણ આપણે શીખી ગયા હતા કે કાર્બન 12 સમસ્થાનિક એના 12 ગ્રામ વજનમાં પરમાણુઓની જેટલી સંખ્યા છે એ સંખ્યાને એવોગેડ્રો આંક કહેવામાં આવે છે. અને એ સંખ્યા 6.022 × 10⁻23 જેટલી હોય છે. હવે આપણે એક્ઝામ્પલ ભવિષ્યમાં ગણીશું તો એમાં તમારે મોલ શોધવાના આવશે. તો એ મોલ કેવી રીતે શોધવાના, તો એકદમ સરળ છે. હું અહીંયા તમને 4-5 ઉદાહરણથી સમજાવું એટલે તમને ખ્યાલ આવી જશે. તો પહેલું ઉદાહરણ છે 54 ગ્રામ પાણીના મોલ. 54 ગ્રામ પાણીના મોલ શોધો. બરાબર. તો સૂત્ર છે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. પરમાણુ હોય તો પરમાણ્વીય દળ લેવાનું અને અણુ હોય તો આણ્વીય દળ લેવાનું. એટલે આ છેદમાં બદલાતું રહે. H2O અણુ છે એટલે આપણે આણ્વીય દળ લખ્યું. જો પરમાણુ હોત તો આપણે પરમાણ્વીય દળ લખત. વજન, તો વજન તમને 54 ગ્રામ આપેલું છે એટલે અહીંયા આપણે 54 લખીશું. છેદમાં આણ્વીય દળ, તો પાણીનો અણુભાર કેટલો, અગાઉ આપણે અણુભાર શોધતા તમને શીખવાડેલું છે. ઓક્સિજનનો 16, હાઇડ્રોજન 1, હાઇડ્રોજન 2 છે એટલે 2, 16 + 2 એટલે પાણીના મોલ અહીંયા 18 થાય. અને આનો છેદ ચલાવો એટલે 18 * 54 એટલે અહીંયા જવાબ આપણને મળે 3 મોલ. એટલે 54 ગ્રામ પાણીના કેટલા મોલ થયા, 3 મોલ થાય. આ સિમ્પલ છે એકદમ. હવે 3.42 ગ્રામ સુક્રોઝ, સુક્રોઝને આપણે બીજા શબ્દોમાં ખાંડ કહીશું. અને એનું અણુસૂત્ર લખવું હોય તો લખી શકાય C12H22O11. આ એનું અણુસૂત્ર થાય. તો સેમ અહીંયા જે સૂત્ર લખ્યું હતું એના એ જ સૂત્ર લખવાનું છે. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. આવી રીતે જેટલા એક્ઝામ્પલ લખો એમાં તમે સૂત્ર લખતા જશો એટલે ઓટોમેટિક એ તમને આવડી જશે. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. વજન આપણને આપેલું છે 3.42 ગ્રામ. આણ્વીય દળ અણુભાર, તો અણુભાર એના અણુસૂત્ર ઉપરથી શોધવાનો. તો આનો 12, કાર્બન 12 છે અને એનું પરમાણુ ભાર પણ 12 થાય. 12 * 144 થશે. હાઇડ્રોજન પરમાણુ ભાર 1 છે એટલે 22 છે, +22 એડ કરો એમાં એટલે અહીંયા 12 * 144 +22 ઓક્સિજન 11 છે. કેલ્ક્યુલેટર આપજો. ઓક્સિજન 11 છે, એનો પરમાણુ ભાર 16 એટલે 16 ગુણ્યા આપણે 11 કરવા પડે. તો આપણે 16 ગુણ્યા 11 કરી દઈએ એટલે 176 થશે. 176 થાય એટલે અહીંયા 176 + 22 + 144 342 ગ્રામ પ્રતિ મોલ થશે. 342. જો આ વજન હતું ગ્રામમાં અને અણુભારનો એકમ ગ્રામ પ્રતિ મોલ છે. ગ્રામ ગ્રામ નીકળી જશે, છેદનો છેદ અંશમાં જશે એટલે મોલ એનો એકમ આવે. આને ભાગાકાર કરશો 3.42 ભાગ્યા 342 તો એનો જવાબ 0.01 આવે. આપણે પોઈન્ટ કાપો એટલે તમને સીધો જવાબ મળી રહે. એટલે 0.01 મોલ આટલો 3.42 ગ્રામ સુક્રોઝના મોલ થશે. એવી રીતે 19.6 ગ્રામ સલ્ફ્યુરિક એસિડના મોલ,
સૂત્ર એક જ, વજન ભાગ્યા મોલ બરાબર વજન ભાગ્યા આણવીય દળ. વજન આપેલું છે 19.6 ગ્રામ. હવે H2SO4 નો અણુભાર શોધવાનો થાય. હાઇડ્રોજન 2 છે, સલ્ફર 32 અને ઓક્સિજન 16 ચોક 64. એટલે અહીંયા 4 એટલે અહીંયા 8 થશે. 4 ને 2 ને 2 8 અને અહીંયા 3 ને 6 9 98. તો અહીંયા 98 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ કેન્સલ એટલે એકમ આપણું છેદનો છેદ અંશમાં જશે એટલે એ મોલ એકમ થશે. હવે 196 અને 98 એટલે 98 દુ 196 થાય ને પોઈન્ટ કાપો એટલે મારા ખ્યાલ મુજબ 0.2 મોલ જવાબ થાય. તો આ પ્રમાણે મિત્રો તમને 3 ઉદાહરણ દ્વારા સમજાવ્યું. ચોથું ઉદાહરણ તમને સરળતાથી આવડી જાય. જો અહીંયા લખ્યું છે 180 ગ્રામ યુરિયા, એના તમારે મોલ શોધવાના છે. હવે યુરિયાનું અણુસૂત્ર આપણને ખબર હોવી જોઈએ, NH2CONH2 આ યુરિયાનું અણુસૂત્ર છે. આપણે મૂકીશું મોલ બરાબર વજન ભાગ્યા આણવીય દળ. વજન આપણને 180 ગ્રામ આપેલું છે. હવે આનો અણુભાર શોધી નાખીએ તો નાઇટ્રોજન 2 છે, 14 દુ 28 થાય. હાઇડ્રોજન 4 છે, 28માં 4 ઉમેરો અને કાર્બન 12 અને ઓક્સિજનના 16. સરવાળો કરશો 8 અને 2 10, 20 ની પડી 0 વધી 2. અહીંયા 60 ગ્રામ પ્રતિ મોલ એનું આણવીય દળ થાય. 6 તરી 18 એટલે અહીંયા 3 મોલ એવો એનો જવાબ થશે. છેલ્લું 106 ગ્રામ સોડિયમ કાર્બોનેટના મોલ. તો સૂત્ર આપણે મૂકી દઈએ, મોલ બરાબર વજન ભાગ્યા આણવીય દળ. વજન આપણને 106 ગ્રામ આપેલું છે. Na2CO3 નો અણુભાર શોધીએ. Na ના 23 2 છે એટલે 23 દુ 46 થશે. કાર્બન એના 12, 3 ઓક્સિજન 16 તરી 48 એટલે આ પણ 106 થાય. એટલે અહીંયા આપણને જવાબ 1 મોલ પ્રાપ્ત થાય. તો આ રીતે મિત્રો મોલ શોધવાના હોય તો વજન ભાગ્યા અણુભાર તમને શોધતા આવડે એટલે સરળતાથી તમે મોલ શોધી શકો છો. આ 4-5 ઉદાહરણ છે એ જરા નોંધ કરી લેશો. મિત્રો 2 મહત્વના મુદ્દા છે, અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર. કારણ કે હવે પછી આપણે જે એક્ઝામ્પલ ગણવા જઈ રહ્યા છીએ એમાં અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર આવા શબ્દ આવશે. એટલે અણુસૂત્ર કોને કહેવાય? તો અણુસૂત્ર સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યા, એને અણુસૂત્ર કહેવાય. શું લખ્યું? સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યાને અણુસૂત્ર કહેવાય. તો અહીંયા ગ્લુકોઝનું ઉદાહરણ લીધું. ગ્લુકોઝમાં તમને ખબર છે અણુસૂત્ર C6H12O6 થાય. એટલે કાર્બન 6, હાઇડ્રોજન 12 અને ઓક્સિજન 6 આ સંયોજ આવવાથી ગ્લુકોઝ બને. તો આ ગ્લુકોઝનું શું કહેવાય? અણુસૂત્ર કહેવાય. એવી રીતે બીજું ઉદાહરણ લઈએ. માનો કે ઇથેન છે. તો ઇથેનમાં તમને ખબર છે શું લખીએ છીએ? CH3CH3. પોટાશ એલમ, જેને આપણે ફટકડી કહીએ છીએ. તો એનું સૂત્ર આવું થાય છે K2SO4 Al2SO4 thrice into 24H2O. તો સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યા એને અણુસૂત્ર કહેવાય. દરેક સંયોજનનું આ પ્રમાણેનું એક ચોક્કસ અણુસૂત્ર હોય કે જેમાં પરમાણુઓની સંખ્યા નિશ્ચિત હોય. હવે વાત કરીએ પ્રમાણ સૂચક સૂત્ર. તો સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર. સંયોજનના અણુસૂત્રમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર એને પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય. દાખલા તરીકે અહીંયા અણુસૂત્ર લખ્યું C6H12O6.
તો એમાં જોઈ શકો છો કે કાર્બન કેટલા, તો કે કાર્બન 6, હાઇડ્રોજન કેટલા, તો કે 12, અને ઓક્સિજન કેટલા, તો કે 6. આ અણુસૂત્રમાં આ પ્રમાણેના તત્વોનું પ્રમાણ રહેલું છે. હવે પ્રમાણસૂચક સૂત્ર બતાવીએ તો આનો સરળ ગુણોત્તર શું થશે? 1:2:1 થાય. આનાથી સરળ ગુણોત્તર થશે નહીં. એટલે કાર્બન 1, હાઇડ્રોજન 2, ઓક્સિજન 1. કાર્બન 1, હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1. કાર્બન 1 એટલે C, હાઇડ્રોજન 2 એટલે H2 અને ઓક્સિજન 1 એટલે O. CH2O એ ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર થાય. એવી રીતે આ ઇથેન છે તો આ ઇથેનમાં કાર્બન અને હાઇડ્રોજન છે. કાર્બન 2 છે અને હાઇડ્રોજન કેટલા છે? 6. તો આનો ગુણોત્તર 1:3 થાય. એનાથી સાદો ગુણોત્તર શક્ય બને નહીં. એટલે કાર્બન 1 અને હાઇડ્રોજન 3. તો પછી ઇથેન એનું પ્રમાણ સૂચક સૂત્ર શું થાય? તો CH3 થાય. બરાબર છે. એવી રીતે પોટાશિયમ જુઓ K2SO4 Al2 SO4 થ્રાઇસ એટલે 3 × 24H2O છે. તો જો અહીંયા પોટેશિયમ કેટલા છે? 2. SO4 એલ્યુમિનિયમ કેટલા? તો એલ્યુમિનિયમ પણ 2 છે. SO4 3 + 1 4 છે. SO4 4 છે અને પાણીના અણુ કેટલા છે? 24 છે. બરાબર. હવે આનો સાદો ગુણોત્તર શોધીએ. જુઓ તો બધાને 2 વડે ભાગો તો 1:1:2:12 થાય. પોટેશિયમ 1 આપણે કોના માટે લખ્યા છીએ? પોટાશ એલમ માટે. તો પોટાશ એલમ માટે K પોટેશિયમ 1 થશે, એલ્યુમિનિયમ પણ 1 KAl, SO4 2, SO4 twice, H2O 12 એટલે into 12H2O. તો અણુસૂત્ર K2SO4 Al2SO4 thrice into 24H2O થશે. પણ એનું પ્રમાણસૂચક સૂત્ર KAlSO4 twice into 24H2O થશે. તો મિત્રો આના ઉપરથી તમને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે. અણુસૂત્ર એટલે સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પરમાણુઓની ચોક્કસ સંખ્યા એટલે અણુસૂત્ર કહેવાશે. અને એ સંખ્યાનો સરળ ગુણોત્તર, સાદો ગુણોત્તર એને પ્રમાણસૂચક સૂત્ર કહેવાશે. તો આ પ્રમાણે અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્રની વાત હતી જે તમે સમજ્યા હશો. નોંધી લેજો. ચલો મિત્રો, આપણે બીજા એક્ઝામ્પલ શરૂ થયા છે. એક્ઝામ્પલ ગણીએ. એક્ઝામ્પલ કયા ગણવાના છે? તો અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર શોધવાના એક્ઝામ્પલ એકદમ સરળ એક્ઝામ્પલ છે. હું અહીંયા 4 ઉદાહરણ લઈશ એટલે એ તમને આવડી જશે. જરા અહીંયા ધ્યાન રાખજો. તો પહેલો એક્ઝામ્પલ, એક કાર્બનિક સંયોજન એનું પ્રમાણસૂચક સૂત્ર CH છે. તો અહીંયા પ્રમાણસૂચક સૂત્ર આપી દીધેલું છે. પ્રમાણસૂચક સૂત્ર શું લખ્યું છે? CH. તો પછી આના ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર ભાર કે દળ જે કહો તે એ તમને મળી જાય. કાર્બનના 12, હાઇડ્રોજનનો 1, 12 + 1 13. તો અહીંયા 13 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. તો આ એનું પ્રમાણસૂચક સૂત્ર ભાર તમને મળી ગયો. પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી આપણે સૂત્રભાર શોધી લીધો. હવે શું કહે છે? જો સંયોજનનો અણુભાર 26 ગ્રામ પ્રતિ મોલ હોય તો અહીંયા આપણને અણુભાર અથવા આણ્વીય દળ એ આપેલું છે 26 ગ્રામ પ્રતિ મોલ હોય તો અણુસૂત્ર નક્કી કરવાનું છે. હવે અહીંયા હું તમને અહીંયા 2 સૂત્ર લખું. એ 2 સૂત્ર જરા તમે નોંધ કરી લેજો ખાસ. બરાબર છે. એક આવું છે
અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. આના આ જ સૂત્ર કાઢી નાખીએ, ભાર મૂકી દઈએ તો અણુભાર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર ભાર. બરાબર, અણુભાર ભાગ્યા પ્રમાણ સૂચક, અણુભાર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર ભાર. તો આમાં n ના સૂત્રનો કરતા બનાવો તો n બરાબર શું થાય? અણુભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર ભાર થાય. મિત્રો આ એક જ જેવા છે, એક ઉપરથી બીજું આવશે, એટલે આની નોંધ તમે જરા સાઈડમાં કરી દેજો. આનો આપણે ઉપયોગ કરવાનો છે. આપણે શું શોધવું છે? તો આપણે શોધવાનું છે અણુસૂત્ર. તો અણુસૂત્ર શોધવું હોય તો n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર આપણી પાસે છે CH, તો તમારે n શોધવા પડે અને n શોધવા માટેનું સૂત્ર છે n બરાબર અણુભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર ભાર. એટલે પહેલું આપણે આ કામ કરીશું. n બરાબર અણુભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર ભાર. તો અણુભાર કેટલો? તો અણુભાર તમને આપેલો છે 26 ગ્રામ પ્રતિ મોલ, રકમમાં જ આપેલો છે એટલે આપણે અહીંયા 26 લખીશું. ગ્રામ પ્રતિ મોલ એકમ લખીએ, કાંઈ વાંધો નહીં, ગ્રામ પ્રતિ મોલ. પ્રમાણ સૂચક સૂત્ર ભાર એ આપણે પ્રમાણ સૂચક સૂત્ર આપેલું હતું એના ઉપરથી નક્કી કર્યો, જે 13 છે એટલે 13 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ પ્રતિ મોલ કેન્સલ, 26 ભાગ્યા 13, 13 દુ 26 એટલે n બરાબર આપણને 2 પ્રાપ્ત થશે. બરાબર. હવે આપણે શોધવાનું ખ્યાલ છે. શું શોધવાનું છે? અણુસૂત્ર. તો અણુસૂત્ર માટેનું આ એ ફોર્મ્યુલા મૂકીએ. અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n 2 છે અને પ્રમાણ સૂચક સૂત્ર CH છે. પ્રમાણ સૂચક સૂત્ર CH છે. તો અહીંયા અણુસૂત્ર શું થશે? C2H2. C2H2 શું છે એ હવે તમને ખબર છે. ભાઈ અહીંયા આપણો એક્ઝામ્પલ પૂર્ણ થાય. અહીંયા અણુસૂત્ર આપણે શોધી દીધું C2H2. હવે C2H2 એટલે શું આપણે આગળ ભણ્યા છીએ. જો આવડતું હોય તો લખવાનું, ના આવડતું હોય તો તમારો કોઈ માર્ક્સ આગળ નહીં કામ કરો તો કપાશે નહીં. અહીંયા CH2 તો જો કાર્બન કાર્બન એની સાથે હાઇડ્રોજન જોડાયેલા હોય, આને ઇથાઇન કહેવામાં આવશે, અથવા બીજા શબ્દોમાં આને કહેવામાં આવે છે એસિટિલિન. ઇથાઇન અથવા બીજા શબ્દોમાં એસિટિલિન કહેવામાં આવશે. બરાબર. હવે આપણે આ જે શોધ્યું એ સાચું છે કે ખોટું તેનો આપણે તાળો મેળવી લઈએ. તો જો તાળો શું મેળવીશું? કાર્બન 2 છે, પરમાણુ ભાર 12 દુ 24 થશે. હાઇડ્રોજન 2, 24 ને 2 26 ગ્રામ પ્રતિ મોલ એનો અણુ ભાર થાય. અને તમને રકમમાં કેટલો આપેલો છે? 26 ગ્રામ પ્રતિ મોલ આપેલો છે. એટલે આપણે આ જે સૂત્ર મેળવ્યું અણુસૂત્ર એ આ અણુભારના આધારે સાચું કહેવાશે. તો આ આટલી સરળ વાત છે. ચલો આપણે બીજું એક્ઝામ્પલ ગણીએ એટલે તમને યાદ રહી જશે, આવડી જશે. જો અહીંયા એક કાર્બનિક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર CH2 છે. જો સંયોજનનો અણુભાર 28 ગ્રામ પ્રતિ મોલ હોય તો અણુસૂત્ર નક્કી કરો. તો પહેલું જ કામ શું કરીશું? પ્રમાણ સૂચક સૂત્ર આપેલું છે એ લખીએ. પ્રમાણ સૂચક સૂત્ર કેટલું છે? તો કે CH2 આપેલું છે. તો એના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર ભાર કેટલો થાય? કાર્બનના 12, હાઇડ્રોજન 1 છે પણ 2 હાઇડ્રોજન છે એટલે 2, 12 વત્તા 2 તો અહીંયા 14 ગ્રામ પ્રતિ મોલ એનું પ્રમાણ સૂચક સૂત્ર ભાર થશે.
હવે અણુભાર આપેલો છે, અણુભાર આણવીય દળ કહીશું, અણુભાર લખશો તો પણ ચાલશે. એ કેટલો છે? 28 ગ્રામ પ્રતિ મોલ આપેલો છે. તો આ એક્ઝામ્પલમાં જે કામ કર્યું એ જ પ્રમાણે આપણે પહેલાં એન શોધીશું. તો એન બરાબર સૂત્ર શું લખીશું? એન બરાબર અણુભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્રભાર. અણુભાર છે 28 ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્રભાર છે 14, એટલે અહીંયા એન બરાબર 2 પ્રાપ્ત થશે. ચલો, એન બરાબર 2 આપણને મળી ગયા. હવે અણુસૂત્ર, તો અણુસૂત્ર બરાબર એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. એન એટલે 2 અને પ્રમાણ સૂચક સૂત્ર શું છે? CH2. બરાબર? તો 2 વડે ગુણશો તો C2H4 થશે. કાર્બન 2 અને હાઇડ્રોજન 2 દુ 4, C2H4. C2H4 તમે ભણેલા છો, કાર્બન ડબલ બોન્ડ કાર્બન અને એની સાથે 2 આ પ્રમાણે હાઇડ્રોજન જોડાયેલા હોય. આ છે ઇથિન. શું નામ છે? આલ્કિન છે. આ આલ્કાઇન હતો, ટ્રિપલ બોન્ડ હતા એટલે આલ્કાઇન. ડબલ બોન્ડ છે એટલે આલ્કિન. આ ઇથિન. હવે આ સાચું છે કે ખોટું ચેક કરી લઈએ. તો તાળો મેળવી લઈએ. તો જુઓ, તાળો મેળવશો એમાં શું થશે? કાર્બન 2 છે એટલે 12 દુ 24 અને હાઇડ્રોજન 1 2 3 ને 4, 24 વત્તા 4 એટલે અહીંયા થાય 28 થાય અને આપણનો એનો અણુભાર પણ 28 આપેલો છે. તો આ રીતે મિત્રો તાળો મેળવીને પણ તમે જવાબ સાચો છે કે ખોટો એની સંપૂર્ણ ચકાસણી કરી શકો છો. ચલો, આ નોંધી લેજો. આના પછી બીજા 2 એક્ઝામ્પલ આપણે ગણાવી દઈએ. મિત્રો આપણે અહીંયા બીજા 2 એક્ઝામ્પલ ગણી લઈએ. એકદમ સરળ એ જ છે. મેં થોડો ઘણો સુધારો કર્યો છે રકમ એમાં. લખે છે એક કાર્બનિક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર CH2O છે. તો પ્રમાણ સૂચક સૂત્ર અહીંયા CH2O આપેલું છે. જો સંયોજનનો અણુભાર 180 ગ્રામ પ્રતિ મોલ હોય તો એનો અણુભાર આપણને આપી દીધેલો છે 180 ગ્રામ પ્રતિ મોલ. અણુસૂત્ર શોધવાનું છે. તો આપણે જે પ્રમાણ સૂચક સૂત્ર CH2O હતો એના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર ભાર શું થશે? તો જો કાર્બન 12, હાઇડ્રોજન 2 હાઇડ્રોજન છે એટલે 12 ને 2 14 અને અહીંયા ઓક્સિજન આપેલો છે. ઓક્સિજનનો પરમાણવીય દળ 16 થાય. તો 14 વત્તા 16 એટલે કેટલા થશે? 30 ગ્રામ પ્રતિ મોલ થશે. તો 30 ગ્રામ પ્રતિ મોલ. તો અહીંયા રકમમાં આપેલું છે એના આધારે પ્રમાણ સૂચક સૂત્ર CH2O, પ્રમાણ સૂચક સૂત્ર ભાર આના ઉપરથી 30 ગ્રામ પ્રતિ મોલ મળ્યા અને અણુભાર રકમમાં આપેલો છે 180 ગ્રામ પ્રતિ મોલ. તો આપણે એન શોધી નાખીએ. એન બરાબર અણુભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર ભાર. અણુભાર કેટલો? 180 અને પ્રમાણ સૂચક સૂત્ર ભાર 30 એટલે અહીંયા ભાગ ચલાવશો એટલે એન બરાબર 6 પ્રાપ્ત થશે. ચાલો, ક્લિયર? હવે અણુસૂત્ર બરાબર શું? તો એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો એન કેટલા? 6. પ્રમાણ સૂચક સૂત્ર કેટલું? તો પ્રમાણ સૂચક સૂત્ર CH2O છે. CH2O. તો અહીંયા કાર્બન 6 એટલે C6, હાઇડ્રોજન 2 6 2 ગુણશો એટલે 6 દુ 12 એટલે H12 અને ઓક્સિજન થશે 6. એટલે આ શાનું મળ્યું ભાઈ? C6H12O6. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. આ જે અણુસૂત્ર મળ્યું એ ગ્લુકોઝનું છે. બરાબર? તો આ આપણને અણુસૂત્ર પ્રાપ્ત થઈ ગયું, ગ્લુકોઝ. તમારે એ અણુભાર શોધવું હોય તો 180 ગ્રામ પ્રતિ મોલ થશે. આપણે આગળ ભણેલા જ છીએ ને તમને ખ્યાલ પણ છે. કાર્બન 6 છે, 12 6 72 વત્તા બીજા 12 વત્તા 16 ગુણ્યા 6 સરવાળો કરશો
એટલે તમને તાળો મળી જશે. જવાબ આવશે 180 ગ્રામ પ્રતિ મોલ. તમારી જાતે ચેક કરી લેજો. ઓકે, ચાલો હવે આ બાજુ એક કાર્બનિક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર CH આપેલું છે. પ્રમાણસૂચક સૂત્ર CH. જો સંયોજનનો અણુભાર 78 ગ્રામ પ્રતિ મોલ હોય તો અણુ સૂત્ર નક્કી કરો. જો પ્રમાણસૂચક સૂત્ર CH છે એના પરથી પ્રમાણસૂચક સૂત્ર ભાર 13 થાય. કાર્બન 12 વત્તા હાઇડ્રોજન 1, 12 વત્તા 1 એટલે 13. અને આણવીય દળ એટલે કે અણુભાર કેટલો થાય છે? 78 ગ્રામ પ્રતિ મોલ. તો આપણે N શોધી લઈએ. અણુભાર 78 અને પ્રમાણસૂચક સૂત્ર ભાર એનો 13 થાય. 13 × 78 એટલે આમાં પણ N બરાબર 6 પ્રાપ્ત થશે. હવે આપણે અણુસૂત્ર શોધીએ તો અહીંયા લખું અણુસૂત્ર બરાબર N ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. N 6 મળ્યા અને પ્રમાણસૂચક સૂત્ર CH છે એટલે આ C6H6 એવું થશે. C6H6 અને C6H6 એને આપણે બેન્ઝીન કહીશું અને બેન્ઝીન આ પ્રમાણે આપણે દોરીશું. બરાબર. જો 12 × 72 ને 6 78 એટલે એનો અણુભાર પણ અહીંયા 78 આપણને મળે છે. એટલે તાળો પણ આપણે સરળતાથી મેળવી શકીએ. તો આ બેન્ઝીન છે. બેન્ઝીનનું અણુસૂત્ર આ પ્રમાણે થશે. ઓકે, ચાલો આટલું નોંધી લો. ચાલો હવે મિત્રો આપણે એક નવો એક્ઝામ્પલ અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવાનો જ, પણ આપણે અગાઉના 4 એક્ઝામ્પલ જે ગણ્યા તો એમાં આપણને પ્રમાણસૂચક સૂત્ર આપ્યું હતું. હવે જે એક્ઝામ્પલ ગણીશું એમાં પ્રમાણસૂચક સૂત્ર આપેલું નથી. એ પ્રમાણસૂચક સૂત્ર આપણે મેળવીશું અને એ મેળવવા માટે તત્વોની ટકાવારી આપણને આપેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે રકમ જે છે એમાં એક સંયોજનમાં 4.07% હાઇડ્રોજન છે, 24.47% કાર્બન છે અને 71.65% ક્લોરીન છે. હવે આ ત્રણેયનો તમે સરવાળો કરશો ને તો એ લગભગ 100 થઈ જશે. કેટલીક વખત 99 થાય, કેટલીક વખત 100.1 થાય, તો એનાથી કોઈ ફરક પડવાનો નથી. બરાબર છે. લગભગ 100ની નજીક થાય એમ. તો જો આપણે 4.07 છે પ્લસ 24.47 પ્લસ 71.65 તો આ 100.19 થાય છે. 100.19 એટલે 100 કહેવાય. બરાબર. આ મેન્યુઅલી છે, મતલબ સૈદ્ધાંતિક છે. આ પ્રાયોગિક રીતે મેળવેલા મૂલ્યો છે. તો આમાં થોડું એકાદ પોઈન્ટનું ટકાવારી આગી પાછી હોય તો એનાથી કોઈ ફરક પડવાનો નથી. એટલે 100.1 99 પોઈન્ટ સમથિંગ પણ હોઈ શકે. તો જો 100 થઈ જાય છે તો બરાબર છે, પણ 100 ના થતું હોય, માનો કે 85 થતું હોય તો 15% જેટલો એટલો મોટો ડિફરન્સ ના હોય. તો કોઈ એક તત્વ બાકી રહેલું છે એનો મતલબ એ થયો. અને એ કયું તત્વ છે તો એ તમને રકમમાં આપી દીધેલું હોય. દાખલા તરીકે આ રકમમાં હું તમને કહું કે એક સંયોજનમાં 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને ક્લોરીન ધરાવે છે, આવું કીધેલું હોય. અને ક્લોરીન ધરાવે છે એટલે ક્લોરીનનું ટકાવારી પ્રમાણ આપણને આપેલું નથી. તો શું કરવાનું? તો આ બંનેનો સરવાળો કરવાનો અને એના 100માંથી બાદ કરશો એટલે એટલા ટકા ક્લોરીન તમને મળી જાય. આવી રીતે પણ તમને રકમમાં આપેલું હોય એટલે પહેલાં ચેક કરી લેવાનું. ઓકે. તેનું મોલર દળ આપેલું છે 98.96 એટલે લગભગ 99 કહેવાય. લગભગ 99 કહેવાય. 98.96 એટલે 99 ગ્રામ પ્રતિ મોલ છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધો. બે જ શોધવાના છે, પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર. આગળના દાખલા ગણ્યા એમાં પ્રમાણસૂચક સૂત્ર આપ્યું હતું, અહીંયા પ્રમાણસૂચક સૂત્ર આપેલું નથી. તત્વોનું ટકાવાર પ્રમાણ આપેલું છે અને એના ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે નક્કી કરવું તો એનો મેં એક તમને અહીંયા કોઠો બતાવેલો છે.
તો જો કોઠામાં પહેલું તત્વ, તો આપણને જે એક્ઝામ્પલ આપેલો છે એમાં તત્વો આપણે કેટલા લેવાના છે? તો 3 પ્રકારના તત્વો છે. કયા કયા? એક છે હાઇડ્રોજન, બીજું છે કાર્બન અને ત્રીજું છે ક્લોરીન. આ 3 તત્વો આપણને આપેલા છે. પરમાણુ ભાર, તો આ દરેકનો પરમાણુ ભાર આપણને ખબર હોવી જોઈએ. જો હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 થાય, કાર્બનનો થાય 12 અને ક્લોરીનનો 35.5. આ તમને ખબર હોવી જોઈએ. ઓકે. ટકા, તો ટકા આપેલા છે. કેટલા છે હાઇડ્રોજનના ટકા? 4.07. બરાબર. પછી કાર્બનના તો 24.47. ત્યાર પછી ક્લોરીનના તો 71.65. આ માહિતી તમે રકમના આધારે લખી શકો છો. હવે પરમાણુનો ગુણોત્તર, તો જો 4.07 છે તો આપણે શું કરીશું? 4.07 જે છે એ 4.07 કોના વડે ભાગીશું? તો એની પરમાણુ ભાર વડે ભાગવાના. યાદ રાખજો, પરમાણુનો ગુણોત્તર મેળવીએ છીએ એટલે એનું જે ટકાવાર પ્રમાણ આપેલું છે એને પરમાણુ ભાર વડે ભાગવામાં આવશે. એટલે 4.07 ભાગ્યા 1 કરો એટલે 4.07 જવાબ મળે. અહીંયા 24.47 ભાગ્યા 12 કરશો એટલે 24.47 ભાગ્યા 12, 24.47 ભાગ્યા 12 તમે કરશો એટલે 2.03 જવાબ આવે. 2.03 જવાબ આવશે. અને 71.65 ભાગ્યા 35.5 કરો તો અહીંયા 71.65 ભાગ્યા 35.5 તો 2.01 જવાબ મળ્યો. તો શું કર્યું મિત્રો? તમને ખ્યાલ આવ્યો આટલામાં? હાઇડ્રોજન, કાર્બન, ક્લોરીન એનો પરમાણુ ભાર આપણે ખબર હતી, એનું ટકાવાર પ્રમાણ રકમમાં આપેલું હતું એ લખી દીધું. પરમાણુનો ગુણોત્તર શોધવા માટે ટકાને પરમાણુ ભાર વડે ભાગ્યા, ટકાને પરમાણુ ભાર વડે ભાગ્યા તો એ આપણને આટલા મળ્યા. હવે સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર શોધવો છે તો આ તમારી સમક્ષ જે મૂકેલા છે આ આંકડા, કયા? પરમાણુના ગુણોત્તરના. એમાં સૌથી જે નાનો હોય એ સંખ્યા વડે બધાને ભાગી નાખો તો અહીંયા 2.01 નાનો કહેવાશે. આ 2.03 છે ને 4.07 છે એટલે સીધી વાત છે કે આ નાનો કહેવાશે. તો આના વડે બધાને ભાગો એટલે 4.07 ભાગ્યા 2.01, 2.03 ભાગ્યા 2.01, 2.01 ભાગ્યા 2.01. તો તમે અહીંયા જોઈ શકો છો આ 0701 છે. તમે ભાગાકાર કરવો હોય, ચોક્કસ લખવું હોય તો 4.07 ભાગ્યા 2.01 એટલે કેટલું મળ્યું? 2.02 મળ્યું. કેટલું મળ્યું? 2.02. એટલે આમાં 2 આવશે અને આમાં પણ 2 જ આવશે. બરાબર. સોરી, આમાં એક આવો. સોરી, ભૂલ થઈ. આમાં 1 આવશે. 2.03, 2.01 એટલે આમાં 1 આવે ને આમાં પણ 1 આવે. બરાબર. તો આ 2.02 એટલે 2 જ કહેવાય. એટલે અહીંયા આપણે લખીશું 2, અહીંયા 1 અને અહીંયા પણ 1. આને આ જ લખવાનું છે. એટલે આ 2.02 કાઢી નાખ્યા, 0.02 ને અહીંયા 2 થશે. તો પછી હાઇડ્રોજન કેટલા? તો કે 2. કાર્બન કેટલા? તો કે 1. અને ક્લોરીન કેટલા? તો આમાં 1 આવશે. એટલે આપણે અહીંયા પ્રમાણ સૂચક સૂત્ર હાઇડ્રોજન, પહેલાં કાર્બન લખીએ. કાર્બન 1, હાઇડ્રોજન 2 અને ક્લોરીન 1. આ અગાઉના એક્ઝામ્પલમાં આપી દેતા હતા. અહીંયા માહિતી આપેલી છે એનો ઉપયોગ કરીને આપણે આ મેળવ્યું. આટલો ફરક છે. બાકીની આગળની કામગીરી એઝ ઇટ ઇઝ છે. તો હવે પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું તો આના ઉપરથી આપણે શું લખીશું? પ્રમાણ સૂચક સૂત્ર બાર.
કાર્બન 12, હાઇડ્રોજન 2, 12 ને 2 14 અને ક્લોરીન 35.5 એટલે કેટલો આવશે જવાબ? અહીંયા જુઓ 12 લખી નાખીએ. ચલો અહીંયા 12 + 2 + 35.5 12 + 2 + 35.5 એટલે 49.5 ગ્રામ પ્રતિ મોલ આટલો આપણને જવાબ મળ્યો. ઓકે, સારું. હવે અણુભાર કેટલો? મોલર દળ એટલે અણુભાર, મોલર દળ એટલે અણુભાર આપણે મોલ સંકલ્પનામાં ભણી ગયા. તો અહીંયા મોલર દળ એટલે આણ્વીય દળ અથવા એને આપણે મોલર દળ પણ કહીશું. એ આપણને આપેલું છે 98.96 આટલા ગ્રામ પ્રતિ મોલ આપેલું છે. 98.96 એટલે લગભગ 99 જ કહેવાય. આપણે ચલો નિયરલી ઇક્વલ ટુ 99 લખી દઈએ, કાંઈ વાંધો નહીં, એ ચાલે. નોમિનલ ફેરફાર છે, જાતે કરી દઈએ, કંઈ વાંધો નહીં. 99 થઈ ગયું, બરાબર. હવે તમારે શું શોધવાનું? જો પ્રમાણ સૂચક સૂત્ર તો તમને મળી ગયું, એક જવાબ તો મળી ગયો. હવે બીજું અણુસૂત્ર તો શું તમારે લખવાનું છે આ રીતે. અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. પણ એ પહેલાં આપણે અહીંયા n શોધવા પડશે. તો ચલો n શોધવા માટે આપણે લખી નાખીએ. n બરાબર અણુ ભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર ભાર. અણુ ભાર 99, પ્રમાણ સૂચક સૂત્ર ભાર 49.5. તો આપણે 99 ભાગ્યા 49.5 એટલે તમને જવાબ 2 મળશે. એટલે અહીંયા n બરાબર 2 મળ્યા. ગ્રામ પ્રતિ મોલ છે અંશ અને છેદમાં, એટલે એકમ તો કેન્સલ થઈ જશે, એટલે n સંખ્યા કહેવાય, એના કોઈ એકમ હોય નહીં. n બરાબર 2. હવે અણુસૂત્રવાળું મૂકીએ સૂત્ર. અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n 2 છે અને અણુસૂત્ર CH2O છે એટલે C2H4O2 આવું સૂત્ર મળે. C2H4O2, બરાબર. તો આ એનું અણુસૂત્ર થશે. તાળો મેળવવો હોય તો મેળવી લઈએ. જુઓ 99 જ જવાબ આવશે. કાર્બન 12 દુ 24 વત્તા 4 અને અહીંયા 16 દુ 32 કરી નાખો સરવાળો. 4 ને 2 6 અને 4 10 નહીં પડી 0 વધી 1 4 દુ 8 ને 2 10. અહીંયા તાળો તો મેળવવાની કોઈ જરૂર રહેતી નથી, મારી ભૂલ થઈ. આ તો અણુસૂત્ર આપણે મેળવી લીધું છે. C2H4O2 થાય છે, બરાબર. અને અહીંયા આપણે તાળો મેળવવો હોય તોય વાંધો નહીં, 100 થાય છે. અને અહીંયા લગભગ આપણે કેટલો લીધો છે? 99 લીધો છે. 99 અને 100 બહુ લાંબો ડિફરન્સ કહેવાય નહીં. એટલે આ રીતે તમે એનું એ અણુસૂત્ર ઉપરથી તાળો પણ મેળવી શકો છો. આટલું લખી દેજો. મિત્રો એક મિનિટ, મારી થોડી ભૂલ થાય છે આમાં. CH2O નહીં પણ CH2Cl આવે છે. CH2O લખાઈ ગયું છે મારાથી, CH2Cl આવે. અહીંયા ભૂલ થઈ છે, CH2Cl. તો અહીંયા જો C2H4 અને અહીંયા થશે Cl2. તો આવું અણુસૂત્ર મળશે, C2H4Cl2. એટલે તમે અહીંયા કાર્બન 12 ક્લોરીન તો 35.5 એટલે અહીંયા 71 થાય. અને હવે પછી તમે ગણશો તો 4 દુ 8 અને 1 9 એટલે અહીંયા 9 મળશે. અને 4 7 7 ને 2 9 એટલે અહીંયા 99 ગ્રામ પ્રતિ મોલ તાળો મળી રહેશે. એટલે થોડી મારે લખવામાં મિસ્ટેક થઈ હતી, Cl લખવાનું હતું, એની જગ્યાએ ઓક્સિજન થઈ ગયો હતો. તો આટલો સુધારો કરી લેશો અને તાળો પણ કમ્પ્લીટ 99 મળી રહેશે. ઓકે, બરાબર. ચલો હવે આપણે મિત્રો બીજો એક્ઝામ્પલ ગણીએ. એ જ રીતનો જુઓ શું કહે છે.
એક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ આપેલું છે. કયા કયા તત્વો લીધા? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો આપણે એ જ ક્રમમાં અહીંયા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ લખી દઈએ. જો પહેલું કાર્બન છે, બીજું હાઇડ્રોજન છે અને ત્રીજું ઓક્સિજન છે. પરમાણુ ભાર આપણને ખબર છે, પરમાણુ ભાર કાર્બનનો 12 થાય, હાઇડ્રોજનનો 1 અને ઓક્સિજનનો 16. ચલો આ આપણે જાતે લખવાનું હોય. હવે એની ટકાવાર પ્રમાણ તમને રકમમાં આપેલું છે. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે કાર્બનમાં કેટલા? 54.55. તો અહીંયા 54.55%. બરાબર, 54.55%. પછી હાઇડ્રોજનના કેટલા? તો 9.06%. તો 9.06%. અને 36.39% કોના? તો કે ઓક્સિજનના ટકા. ઓક્સિજનના 36.39% છે. તત્વોના ટકાવાર પ્રમાણ આપેલા છે, એના પરથી પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધવાનું છે. એનો અણુભાર કૌંસમાં આપેલો છે 88 ગ્રામ પ્રતિ મોલ છે. તો આખી રકમ તમને ખ્યાલ આવી ગઈ કે કાર્બનિક સંયોજન છે. એ કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે 54.55%, 9.06% અને 36.39% આપેલું છે. આ માહિતી ઉપરથી અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું છે. અને કાર્બનિક સંયોજન છે એનો આણ્વીય દળ 88 ગ્રામ પ્રતિ મોલ આપેલું છે. જે આગળ એક્ઝામ્પલ ગણ્યો તો એ જ રીતે કામ કરવાનું છે. પહેલું કામ શું કરવાનું? પરમાણુનો ગુણોત્તર શોધવા માટે ટકાને પરમાણુ ભાર વડે ભાગો. તો અહીંયા 54.55 ને તમે 12 વડે ભાગો, 9.0 છે ને 1 વડે ભાગો એટલે આ તો 9.06 સીધું મળી જાય. અને અહીંયા 36.39 ને તમે 16 વડે ભાગશો એટલે 2 ગુણાકાર કરવાના થશે. 54.55 ભાગ્યા 12 એટલે એ જવાબ 4.54 મળે છે. 4.54 એટલે 4.5458 છે એટલે 4.55 લખી દઉં છું. અને બીજો છે 36.39 ભાગ્યા 16 કરવાના છે. 2.27 આવે છે જવાબ એનો. 2.27 એટલે અહીંયા 2.27 લખીશ. બરાબર છે. હવે શું કરીશું? સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર. તો આ ત્રણમાં જે નાની હોય એના વડે બધાને ભાગી નાખો. 4.55, 9.06 અને 2.27 એટલે 2.27 સંખ્યા સૌથી નાની કહેવાય. તો 4.55 ભાગ્યા 2.27, 9.06 ભાગ્યા 2.27 અને 2.27 ભાગ્યા 2.27. આ તો એક થઈ જવાનું. પેલા બેનો આપણે ભાગાકાર કરી દઈએ. 4.55 ભાગ્યા 2.27 એટલે 2.004 એવું થાય. 2.004 એટલે સાદી પૂર્ણાંક સંખ્યા 2 થશે, આની 1 થશે. અને 9.06 ભાગ્યા 2.27 એટલે 3.99 થાય. 3.99 એટલે લગભગ 4 કહેવાય. 3.9911 એવું આવે એટલે એ તમે 4 લઈ શકો છો. તો આના ઉપરથી આપણે સાદી પૂર્ણાંક સંખ્યા મેળવી તો કાર્બન 2 છે, હાઇડ્રોજન 4 છે અને ઓક્સિજન છે એ 1 છે. તો અણુસૂત્ર શું થાય? કાર્બન 2 એટલે C2, હાઇડ્રોજન 4 H4, ઓક્સિજન 1 એટલે O. તો પ્રમાણસૂચક સૂત્ર આ મળ્યું. એના પરથી પ્રમાણસૂચક સૂત્ર બાર 12 દુ 24 વત્તા 4 વત્તા ઓક્સિજન 16, 16 ને 4 20, 20 ને 24 એટલે 44 થાય. 44 ગ્રામ પ્રતિ મોલ. અહીંયા 44 ગ્રામ પ્રતિ મોલ. અને તમને મોલર દળ આપેલું છે કૌંસમાં 88 ગ્રામ પ્રતિ મોલ મોલર દળ થાય છે. તો સીધા એના ઉપરથી n તમે લખી શકો. n કેટલા થાય? તો અણુભાર 88
ભાગ્યા પ્રમાણસૂચક સૂત્રભાર 44 એટલે જવાબ 2 મળે. 88 ને 2 44 ને 2 ભાગો, સોરી 88 ને 2 ભાગો એટલે 44 મળે. 44 દુ 88. હવે અહીંયા 2 મળી ગયા અને પ્રમાણસૂચક સૂત્ર આપણે શું મેળવ્યું? C2H4O. C2H4O તો અહીંયા C4H8O2 થાય. C4H8O2 અણુસૂત્ર આપણને પ્રાપ્ત થશે. તો આના પરથી તાળો મેળવવો હોય તો તાળો મેળવી શકો. 12 દુ 24, 24 દુ 48, 48 અને 8 અને અહીંયા 16 દુ 32 ઓક્સિજનના. 8 દુ 16, 8 દુ 16, 16 ને 2 18નો આંકડો વધી 1, 4 ને 4 8 એટલે અહીંયા 88 તાળો મળી ગયો આપણને. અણુભાર આપેલો હતો એટલો આ સૂત્ર ઉપરથી 88 એનો અણુભાર મળે છે. તો આ પ્રમાણે એક્ઝામ્પલ ગણી શકાય. ચલો મિત્રો, આપણે એક એક્ઝામ્પલ વધારાનો ગણીએ. હવે એક્ઝામ્પલ જરા ધ્યાનથી એની રકમ વાંચજો. હું વાંચું છું, તમે જરા ધ્યાન રાખો. શું કહે છે જુઓ. એક કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વ ધરાવે છે. એટલે કાર્બનિક સંયોજનમાં 3 તત્વો છે: કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુ આપણે લખી દીધા, બરાબર. હવે શું કહે છે? એનો અણુભાર 180 ગ્રામ પ્રતિ મોલ છે. ચલો, એનો આણવીય દળ પણ આપણને આપી દીધું. આણવીય દળ કેટલું એનું? 180. આણવીય દળ આપી દીધું આપણને 180 ગ્રામ પ્રતિ મોલ છે. હવે એમાં કાર્બનના 40%, તો કાર્બનના ટકા કેટલા? 40 અને હાઇડ્રોજનના ટકા 6.67% છે. જો 3 તત્વો છે એમાંથી 2 તત્વોના ટકા આપ્યા. કાર્બનના 40, બરાબર. કાર્બનના કેટલા? કાર્બનના 40 અને હાઇડ્રોજનના 6.67%, બરાબર. તો આ બંનેનો સરવાળો કરીએ એટલે 67, અહીંયા 6, અહીંયા 4, આટલા મળ્યા. આને આપણે 100માંથી બાદ કરવા પડે. 100માંથી બાદ કરો તો કેટલા થાય જરા જુઓ. 100 માઇનસ 46.67 એટલે 53.33 થાય. કેટલા થાય? 53.33. આટલા ટકા શું કહેવાય? ઓક્સિજન. આટલા ટકા ઓક્સિજન. 2નો ટકાવારી આપી છે, 3ના થઈને 100 થાય. આ બંનેનો સરવાળો કરીને 100માંથી બાદ કરો એટલે ઓક્સિજનના ટકા મળે, જે આપણને 53.33% પ્રાપ્ત થયા. ચલો, ક્લિયર? હવે આગળ પરમાણુનો ગુણોત્તર શોધવાનો છે. તો શું કરવાનું? 40 ને 12 વડે ભાગવાના, 6.67 ને 1 વડે, 53.33 ને 16 વડે ભાગવાના. તો અહીંયા 40 ભાગ્યા 12 કરીશું. 6.67 ભાગ્યા 1 એટલે 6.67 જ રહેવાના અને 53.33 ભાગ્યા 16 એટલે અહીંયા મિત્રો આવું મળે 40 ભાગ્યા 12 તો 3.33 જવાબ થાય. કેટલો થાય? 3.33 અને 53.33 ભાગ્યા 16 કરશો એટલે 3.33 એનો પણ જવાબ થશે. 3.33 જો 3.33, 6.67, 3.33 ટકાવાર પ્રમાણે એનું ગણો તો 100 થઈ જાય. બધા સરવાળો કરો 10 થાય, બરાબર. ચલો, હવે શું કરીશું આને? તો સીધી વાત છે કે નાનામાં નાની સંખ્યા 3.33 છે. 3.33 વડે ભાગો તો 3.33 ભાગ્યા અહીંયા 3.33 એટલે આ 1 થવાના. 6.67 ભાગ્યા 3.33 એટલે આ 2 થવાના અને 3.33 ભાગ્યા 3.33 એટલે આ 1 થવાનો. તો પૂર્ણાંક પણ 1, 2 અને 1 આવે એટલે અહીંયા પ્રમાણસૂચક સૂત્ર કાર્બન, હાઇડ્રોજન 2 અને ઓક્સિજન થાય. CH2O થશે. પ્રમાણસૂચક સૂત્ર ભાર કેટલા થાય? તો 12 + 2 + 16. તો 12 ને 2 14, 14 ને 16, 14 ને 16 તો અહીંયા
વધી 1 30 થશે ભાઈ, 30 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, 30 ગ્રામ પ્રતિ મોલ. આણ્વીય દળ આપણને કેટલું મળ્યું? તો 180. આણ્વીય દળ આપણને 180 ગ્રામ પ્રતિ મોલ રકમમાં આપેલું છે. તો આપણે n શોધી નાખીએ તો અણુભાર 180 ભાગ્યા અહીંયા 30 કરો એટલે n બરાબર 6 મળે અને અહીંયા 6 મૂકો એટલે પ્રમાણ સૂચક સૂત્ર આપણને CH2O મળ્યું એટલે C6H12O6. આ પ્રમાણે ગ્લુકોઝ પ્રાપ્ત થાય. એનો આણ્વીય દળ ખબર છે, અગાઉ પણ આપણે એક્ઝામ્પલ આવી ગયો છે, 180 ગ્રામ પ્રતિ મોલ થશે. ઓકે,